અમીરગઢ તાલુકાના કપાસિયા શાળામાં શિક્ષક અને તંત્ર વચ્ચેનો વિવાદ વકરતા અનેક આક્ષેપ કરવામાં આવ્યા છે। કપાસિયા શાળામાં ફરજ બજાવતા જીવરાજભાઈ પટેલ દ્વારા શાળાનું હાજરી પત્રક લઈ જિલ્લા શિક્ષણ અધિકારીને આપી દેતા શિક્ષકની નોટિસ ફટકારવામાં આવી હતી। આચાર્યના જણાવ્યા મુજબ શિક્ષક શાળામાં અનિયમિત આવતા હાજરી પત્રકમાં સહી ન કરવા દેતા તેઓએ શાળાનું હાજરી પત્રક લઈ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીને જાણ કરવામાં આવી હતી। જીવરાજભાઈએ કપાસિયા શાળામાં તમામ શિક્ષકો અનિયમિત આવતા હોવાનો ઘટસ્ફોટ કરતા વર્ષ 2020થી તમામ લોકેશન કઢાવી લીગલી તપાસ કરવા અને શાળાના બાળકોના શિક્ષણ પ્રત્યે થતા અન્યાય સામે લડવા માટે તત્પરતા બતાવી હતી। શાળામાં ચાલતી લાલિયાવાડી મામલે અંત સુધી લડી લેવાના મૂડમાં જણાતા જીવરાજભાઈ પટેલે કોર્ટ સુધીની વાત પણ જણાવી હતી। આ બાબતને જિલ્લા શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલે જણાવ્યું હતું કે કપાસિયા શિક્ષક જીવરાજભાઈ અનિયમિતતા અને સ્કોલરશિપ વિશે અરજી કરવામાં આવી છે, તેની તપાસ દાતા અને કાંકરેજ તાલુકા શિક્ષણ અધિકારીને સોંપવામાં આવી છે। मैं शाला ने सुधारवा माटे प्रयत्न कर्या, कोई साथ न मळतो मैं 10/1/2024 ना रोज तालुका प्राथमिक शिक्षण अधिकारी पासे तपास मांगी। एमणे 16/2024 ना रोज तपास में आवेला पण एमनी बेन रेखाबेन चौधरी ने लोकसभानी चूंटणी लड़वानी होवाथी मने धराधार अन्याय करी 500 बाळकोनुं भविष्य कचड़ी अने एक तरफी तपास करीने गेला। एना विरुद्ध में मैं तालुकाथी लई अने राज्यपाल ने मुख्यमंत्री सुधीने तपासो मांगी छे। कोई जग्याएथी मने कोई पण प्रकारनो जवाब मळ्यो नथी। दरेक जग्याए मने उपली कचेरीए जवानुं कहेवामां आव्युं छे। शाळामां स्कॉलरशिप અને અન્ય બાબતો સંદર્ભે રજૂઆત આવેલ છે, જે સંદર્ભે અમે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દાતા અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કાંકરેજ આ બંનેને સંયુક્ત તપાસ સોંપેલ છે। એનો વિગતવાર અહેવાલ આવે આગળની નિયમોની કાર્યવાહી કરવામાં આવશે। આ જીવરાજભાઈ 11/2/25 ના રોજ અમારું આ માસ્ટર અહીંથી લઈને ગયા। એ બાબતમાં પોલીસમાં જાણવા જોગ મેં અરજી આપી, બરાબર। અને આ શિક્ષકશ્રી અમારું શાળાનું કોઈ પણ કામ બતાવીએ તો એમ કહે છે કે હું તો અમને લેખિત આપેલું છે કે હું મન ફાવે એમ આવીશ અને મન ફાવે એમ જઈશ, મારી મરજી મુજબ કરીશ। તમે કોણ મને પૂછવાવાળા? મને સસ્પેન્ડ કરવાની ધમકી આપી છે, એના કારણે મારે ઓફિસને લેખિત જાણ કરવી પડી છે।